આવતીકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે અને આ મુલાકાત દરમિયાન તે 20,000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં ₹5,100 કરોડના ખર્ચે તૈયાર થયેલા હાઈવેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યારબાદ કચ્છના ખાવડા ખાતે 4.5 GW રિન્યુએબલ એનર્જી માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ જો વાત કરીએ તો હિંમતનગર ખેડબ્રહ્મા ગેસ પરિવર્તનનું લોકાર્પણ અને નવી ટ્રેન સેવાનું પ્રસ્થાન થશે. બનાસકાંઠા અને પાટણ માટે ₹1,780 કરોડની પાઇપલાઇનની યોજનાઓ અને રાણીની વાવ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત પણ કરવામાં આવશે. ત્યારબાદ નરેન્દ્ર મોદી ગાંધીનગર અમદાવાદ એરપોર્ટ રોડ પર ટ્રાફિક ઘટાડવા ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે અને સાબરમતી રિવરફ્રન્ટના વિસ્તરણનું ખાતમુહૂર્ત પણ કરશે. તે સિવાય સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિશાળ રેન બસેરા તેમજ આદિવાસી વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગે કોબાતીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટનથી થશે. ત્યારબાદ બપોરે 12:45 વાગે કેન્સેસ સેમિકોન પ્લાન્ટ્સનું લોકાર્પણ કરશે, જે ભારતનો બીજો સૌથી મોટો સેમિકન્ડક્ટર પ્લાન્ટ હશે. અને સાંજે 4 વાગે 20,000 કરોડથી વધુ વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.